ભાવનગરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સતત સામે આવી રહી છે, પરંતુ હવે શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ પણ ઝડપથી વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. અને આ ગેરકાયદેસર ધંધાઓને ડામવા માટે ભાવનગર પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. આવી જ એક મોટી કાર્યવાહીમાં એસઓજી અને એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સમગ્ર ઓપરેશનને ડ્રોન કેમેરામાં કેદ કર્યું હતું, જેમાં આરોપીઓ ભાગતા પણ નજરે પડ્યા હતા. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એલસીબીએ મોતી તળાવ વિસ્તારમાં દરોડો પાડી ગંજી પત્તાના પાના વડે હાર જીતનો જુગાર રમતા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. અને બાતમીના આધારે એલસીબીની ટીમે મોતી તળાવ ગ્રાઉન્ડ પાછળ આવેલા ખાર વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં જાહેર સ્થળે બેઠેલા કેટલાક વ્યક્તિઓ રોકડ રકમની હારજીત સાથે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 16,700, ગંજી પત્તાના 52 પાના તેમજ એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 36,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો, જેમાં કેટલાક જુગારીઓ પોલીસને જોઈ ભાગતા પણ કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે પાનિયો સુમરા, અકરમ ઉર્ફે ભોપો સુમરા, અમિત ઉર્ફે દાંતાડો ગોહેલ, રવિ ઉર્ફે ટોટો વાઘેલા, અજય ઉર્ફે ચીબો રાઠોડ અને પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથી ગોહિલનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ઇરફાન ઉર્ફે પાનિયો સામે અગાઉથી પ્રોહિબિશન, મારામારી, ધમકી અને હત્યા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓ સામે પણ જુગાર, દારૂ અને મારામારીના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અસામાજિક તત્વો અને ગુનાખોરીની ઘટનાઓ વધતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એલસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું શહેરમાં આવા જુગારના અડ્ડાઓને કોઈનો આશરો મળી રહ્યો છે, અને શું આ માત્ર દરોડા પૂરતો છે કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયમી રીતે બંધ કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.